ક્યાં ગયા મમ્મી? હા રહી કા બેટા આવ્યો? હાલો નાનું લઈ લ્યો, ગાડી લીધી આપણે નવી. હે હા, ચાંદલા કરવા લઈ આવ. હા નાનો હાલો નવી ગાડી લીધી હાલો તાર પપ્પા ગાડી લઈને આવ્યા હાલો. હા એટલે આપણે નવી ગાડી લીધી, ચાંદલા કરવાના છે. હાલો 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 હાલો. ચોખા નાખ્યો ચોરા ચાંદલા કરવા આવું. નાનું આખે મુહૂર્ત કરવું છે ને. ચડવું ના બેસ ને ઈ તો કરીશ હું. લાઈને કરું તું થાક. પણ જીજુ નવી ગાડી લાવ્યા હે, જોવા ન જવાય? તો તું અહીંયા જતી ઘરમાં મને કહેવાય ને. એવું ન રખાય. હવે તમે હું આવ્યા પછી તો હાવ બે માણા આવા થઈ ગયા છો હાવ. એ તને ખબર તો છે એનો સ્વભાવ. પણ શું વાંધો પડ્યો? એને ન ગમે કોઈ આવે ને ઘરે એ દાણા ખૂટી જાય. સમજી તું આવી હો ને ખબર જ તો છે. હું ભારી પડું છું તો એમ કયો તો હું વઈ જાઉં. કઈ મારા નથી જવાનું એને ભલે ને જીવ હોય ઘરે વઈ જાઉં. ક્યાંય નથી જવું અહીંયા નહીં રે આપણે. તો શું એનું ગાડી મોઢું લીધી તો ચડેલું મને હોય છે. બોલાવી મને કીધું કઈ વયા ગયા ને માં દીકરો નાનું લઈ. તો એ જ કહું છું કે મારા લીધે છે ને તમે શું કામ બગાડો છો તમારું? એવું કઈ તારા લીધે કઈ ને એનો સ્વભાવ એવો છે એટલે અમાર બેન બગડે છે ને. કોના ફોન ફોન વઈ ગયો. માઈ ગયું બીજું તો આપણે કેટલી બરોતરા કરવી મૂકને લક્ષ ખોટી. પણ મારા લીધે તમે શું કામ તમે તમારું જીવન બગાડો છો? એના કરતા હું કાકા કાંઈ તારા લીધે નહીં તો એને ખબર ન પડે કે મા બાપ નથી તો એને બેન જુવાન હગાઈ થઈ ગઈ છે ને ત્યાં ક્યાં એકલી રે. પણ મારે તમારી આડું નથી આવું. તમે જે ક્યાં એવું કહેતા હોય આડું? એમ રહ્યો સુખીથી. રોટલી આડી પડી. ખાવા દે હવે ઘડીક. એને ગમતું નથી પણ એને પેલા બોલ્યા છે એટલે કઈ ઓલો કઈ તો અગે નહીં તાર બેન રે એમને પોહાતું નથી. સમજી પણ એક પેલા કીધું છે તમ તાર બેન ને તાર ભાઈ ને અમે હાચવી લઈશું. ભાઈ તો બિચારો ક્યાં આવે? અહીંયા ઈ તો નથી આવતો ને પેટ્રોલ પંપે જ રહેશે. હા પણ આ તો તને થોડી મારે કઈ જુવાન છો ને હગાઈ થઈ ગઈ છે ને ઘરે એકલી રાખવી એટલે કઈ બોલી શકતા નથી. ઓમ મોઢે કઈ નથી શકતા. સમજી શું મને તો જરાય ગમે નહીં. તમારા અબોલા હોય ને તો મને કઈક કઈક થવા માંડે. મને તો રહેવામાં બીક લાગે. ઈરા છોકરી થઈ ગઈ ના ભાઈ અમના હોય એમ જ શું છોટું પાછા તાર હા હોય એવા બહુ બોલાવે નહીં આપને. એ નો જ બોલાવે ને એને ત્રણ દાણા ખાવા દેવું પડે છે. આ તું આવી તે તું કેટલું કામ કરે છે પણ કાઈ કરું દે શું કામ? ઈ તો કહું મારે કોઈને કોઈ ઘરમાં કોઈ અને મારે નોટ કોઈ હું ખોદણી કરે. અલે તમારે કામ જ કરવું. તમારે બીજી ત્રીજી નથી કરવાની. ઈ તો જીજુ ખાલી અમથા વાતું કરતા જ, બાકી કાંઈ નથી કરતા. મારી બેન ને નો લઈ ગયા તમે ગાડી જોવા? મુહૂર્ત હા ચાલ કેટલા પાણી ચલ બોલે બોલે જ નહીં. પેંડા લઈ આવ્યા. પેંડા એમ શું કે દઈ આને પેંડા પ્રસાદી દઈ કાંઈ વાંધો નહીં. મા બાપ નથી એટલે આપણે બે બેનો આમ છીએ ને. તું શાંતિથી રે, બીજું કાંઈ નહીં. તારું ઘર બંધાઈ ગયું આમાં છે. શાંતિ હોય. મને તો દઈ ચડા રાખે. શું કરવું હવે? આ વરી કો કેમ કહી શકે? જો માવતર વગરના હોય કોઈ આપણા ધ્યાન ન દે. હમણાં છૂટું કરી નાખે. કોઈ અમુક ના એમ કહી જો આ કહી છે આવડો જીભડો છે એટલે ઘરે આવી. ઈ તો પછી એમ જ હોય. ઈ તો માણાને ક્યાં ભોગાય છે. તો અત્યારે તમે ગાડી લઈને આવ્યા તમને પૂછ્યું અને ગાડીના પૈસા ક્યાં કાઢ્યા? કઈ કામ તો કરતા નથી. જ્યાં કાઢ્યા હોય ત્યાં તારે શું છે? હે? જ્યાં કાઢ્યા હોય ત્યાંથી કરતા. નહીં ક્યાં બધાને હું તો કંટાળી ગઈ છું બે માં દીકરાથી. ઈ કંટારી ગઈ હોય કે ન કંટારી ગઈ હોય પણ તારે દીકરી સામું જોઈને રહેવાનું છે. હવે કાંઈ થાય નહીં. હવે તમે બીજું ઘર કરો કે તમે ઘરે આવો ને તોય આપણે ઘરે તો કોઈ હે નહીં. મા બાપ
કોણ રાખશે આપને? મને એક વરી કાકા રાખે હે હારા હે તો, બાકી કોઈ રાખે એમ છે? હારા હે રાખે, પણ આપણે કઈ થોડું પછી હારા હોય એટલે તું ત્યાં રહેતી હતી આજ દી સુધી. હા તો મારે વયું જવું છે, મારા લીધે થઈને તમારા ઘરમાં બાજવાનું થાય રે ને ભાઈ. હવે ઈ તો જો કોઈ છે ને પણ નો ગમે બેન, તને ખબર છે કે નાનપણથી આપણે કોઈનું સાંભળ્યું છે નહીં એટલે નો ગમે. આ બધાને નો મૂકી દીધા, જીજી બોલતા હતા ઈ કેવું કોઈ રાખીને તૂટી ગયું હે આપણું કાકા સિવાય, એટલે મને કાકાને ઘરે ગમે ને કાકા અસલ દીકરીને જેમ રાખે. કાકી નો મને કઈ કામ કરવા દે, નો કાંઈ અનાયાતમાં ડબલ ઢેડા કરવા પડે. સાચી વાત માંગી વય જ છે, આખો ડોહી કામ કરશે. વય જ જાવું તું આવી તે દુન છો કઈ કામ મારે કઈ જાય કાકાને ઘરે રહેવું નથી. હમણાં પછી 6-7 મહિનામાં લગ્ન નક્કી થઈ ગયા છે, ફગાઈ થઈ ગયા એટલે હવે તો લગ્ન તો ઈ કરશે જ ને. હા સારું તારું ઓલું પેન્ડલ સેટ તને કાઢ દઉં ને ઓલા હા ઈ જો કાકા મને કહેતા હતા ઈ કે આવ ને તો ઘરેણા બધા લેતી આવજે ઈ કે, એટલે તિજોરીમાં ઈ કે જ્યાં લગીન લગ્ન નથી ને ત્યાં લગીન તિજોરીમાં રાખી દઈ એમ. પછી આવી તું જ રાખવાનું છે, હવે હું જાઉં પછી કરશે દોશી કરે. હા કાંઈ ન કરે. હા તું આવી ને એટલે બધું તું પરસ ના પછી રાંધવાનું તેને જ હોય. હું તો ઘોડીને વાસી દઉં, હંજવારીને પોતાનું વાસણ કપડા બહુ મીંઢા થઈ ગયા છે. આવી તો અહીંયા તો કેવી આવ રવિના આવ કેમ છે તને? કુંવારી હતી ને એને કરાવું તું એને ભાઈ છોકરા વેરે. હા અને ત્યાં થયું નહીં ને એટલે ગમ્યું નહીં. હવે એ દારૂડિયાને દઈએ આપણે તો કઈ એમ જાયણા જોઈએ વિના થોડી અહીંયા વયું જવાય. કાકાએ ચોખ્ખું જ કીધું કે ઈ મારા ભાઈની દીકરી મારી દીકરી છે, હું ક્યાંય દઈશ નહીં. હા પણ રવિનાને ગમશે ને ત્યાં જ દઈશ. તો મને રવિના કરે અમથા કોઈ રવિના ન કરતા. અત્યારે બોલાવીશ તો અહીંયા તારે જો ને કેટલું કામ કર્યું તોય ન બોલાવ્યું. આટલું કામ બોલા કુંવારી હતી ને એટલે રવિના કરતા ત્યારે ફોહલાવીને મારા ભાઈ બેન છોકરા વેરાઈ દઈ દે. હા કઈ વાંધો નહીં. હવે બોલે નહીં બાપા. બોલો વરી પાસે આમ છો અડધી કલાકની ક્લાસ છે ને તાર 2 વાગ્યા બસ થઈ છે ને અત્યારે ન જાવ હાંજક ના જાવું પણ તું પેન્ડલ સેટ કાઢીને રાખજે. હા પહેર્યો જ રાખવાનો, ક્યાંય તિજોરીમાં નથી મૂકવું. ના હેલી તિજોરી મૂક દઉં, મારા નેઠા હોય નહીં. જો કઈ રાત મારે ગોતો પડશે હજી ક્યાં. હા તો તું ગોતી રહી, ખાલી રોટલી તો હું કરી નાખું છું. બહાર વઈ જા. ફોન લઈને નહીં એમનામ જવું જા, નકર કાંઈ નહીં. હાલ આમાં તો નથી એ હોઈ ગયો હોય તારે. એ મમ્મી શું કરો હો? આમાં પેન્ડલ સેટ હતો મારા બેન નો, ક્યાં ગયો? ક્યાં ગયા? પેન્ડલ સેટ ક્યાં ગયો? માર પેન્ડલ સેટ ક્યાં માર બેન નો? હવે તને મૂકવા દીધો તો મને દીધો છે, મને પૂછાશ તે હામી. પેન્ડલ સેટ ક્યાં મારો? મને નથી ખબર. તો કબાટમાં છે તો મિલકંઠમાં. એ મને ખબર છે. આ ગાડી છે નથી આવી. તમને કોઈ પૈસા દે નહીં? મારા ભાઈબંધ પાસે લીધા પૈસા. ક્યાં ભાઈબંધ પાસે લીધા હતા? એ હે એક. હા વાત કરો તો ફોન એને મારે સાંભળવું છે. પણ હું હે પણ મારી બેન નો પેન્ડલ સેટ ક્યાં ગયો કબાટમાંથી? મારો કબાટ કોઈ અડે જ નહીં તમારા સિવાય. એ વેચી નાખો જા. કોને પૂછીને વેચી નાખ્યો? કોને પૂછીને મારી બેન નો? એ હાહરિયા વાળા ન્યાસી આવ્યો તો હગાઈમાંથી વેચી નાખવાનો હોય? કોને પૂછીને આઈડા પેન્ડલ સેટ? એક વાર પૂછવાનું ન હોય. મારે ગાડી લેવી હતી એટલે લઈ આવ્યો હું. પણ ઈ મારી બેન ને હાહરિયામાંથી આવ્યો તો. હા પણ શું હે તો હાહરિયામાં આવ્યો તો એટલે વેચી નાખવાનો હોય? હા. હવે હું આપણે જવાબ દઈશું બધાઈને? શેનો? ક્યાં ગયો પેન્ડલ સેટ? ઈ જાય છે આઈ ઘરે. તો ભલે ને જાય, કઈ દેવાનું હોય. ખોવાઈ ગયો એમ કહી દે ખોવાઈ ગયો ને માલે. હા કોઈ ગાંડા ન હોય. તો દઈ દે હું પાછો. હવે લખનો કોને અને એને કહેજે
એ આગા ચેક મારા અવરાય મુકાઈ ગયો હે થોડાક દમ કરાવીને દઈ દે તમારો સાથ હોય મમ્મી આવે એ રીતે છોકરાઓ ન બગાડે મેં એવો સાથ નથી તો પણ આ ખોટા દીકારા કરો એટલે એને ખબર પડે એને એમ થાય ને મેં દિનના ઘરે આવી વેચાઈ ગયો મારો છે એને બધી ખબર છે બરોબર એટલે એને કહેજે કે કાકાને કહેજે કે બેન આખો મૂક્યો હતો ને તો પછી ત્યાં ગોઈતો નહીં મહેમાન હતા ને જાજા ઘરે એમ કહી દેજે કરાવી દઈશું પાછો એમાં હું લપ કરસ ખોટી ભૂલી હવે કરાવવાની ટેવેડ છે તમારે મમ્મી અને આ તો તોલા 1.5 તોલાનું કઈ બે પાસ આ પણ 1.5 તોલું અત્યારે કેટલાનું થાય આ તો એ થઈ જાય 2.5 લાખ રૂપિયા થાય આપણે ભલે લાખ ભરીને હમણાં કરાવી નાખશું આ ગાડીને ફેરવા આવે ને પણ એવી એને ક્યાં ગાડીની જરૂર હતી એને ઘરમાં તો પૂછાય કે ન પૂછાય એના ફોટા પાડેલા જ છે ને હું ને દેખાડ દેજો જો આ માયલો બીજો બનાવી દો લપકાઈમાં બહાર બધાને ખબર પડશે આ તે કરીને ઘરના બોલ ખબર પડી અને પેન્ડલ સેટ વેચ નાખ્યો તોય કઈ કેતા નથી અને અમુકના કેસ કરાવી દઈશું ને વયા ગયા બાઈ એ ગાડી લીધી અહીંયા તમને દેખાતી પણ ગાડીને શું કરવી છે ધંધા હાટું એટલે તું મારી પર હાથ ઉપાડી છે તું હે હાલ નીકળ બહાર ઘરની આટલું તો ને બાઈ એટલે મને બહાર કાઢીશ તું એ બાજોમાં એ નોચર કેમ વેચે મારે ઓલી રો મળશે હાલ નીકળ બહાર તને નીકળ બહાર પચારીમાં જોજે આ બીજા સાંભળે તો ઘરની આબરૂ જાય હાલી તો મારી બેનનો ને હાહરિયામાંથી આવ્યો હતો શું થયું શું દેખાડા કરો હરખી ની રહી જાઓ લઈ છોકરાઓને રોવરાઈમાં લે આ તો અને ગાડી લીધી હું ગાડીને કરવી હશે તો તને પૂછ જરા ભરાવીશ ગાડી દાંત છે ને આવે એ દાંત એ દાંત બગડી જાય એ બાજે એ કેવું હા શું થયું કેમ આ ડોહાઈ તારો ચેન વેચી નાખ્યો કઈ ને કેવી રીતે આ ગાડો લીધો આ એનો તો ચેન વેચી લીધો શરમય નો આવી કે કોકે દીધેલો ચેન હતો મારું તો કાઈ નથી રહેવા દીધું હે જીજા આને હું પૂછે તો કાઈ તમાર ઘરની વહુ નથી પૂછવું ન પડે અને મને પૂછવાનું શું જવાબ દેવાનું કરાવી દેવું ભાઈ હું કરાવી દેવું તમારા બેન નું વેચી નખાય ને મારું વેચી તમારા માનું વેચી નખાય શરમ નો એનું આવી નતું તમને? વેચવું મારે આ મા દીકરો છે ને બે મળીને આ બધું કર્યું છે. તમે સમજ્યા કે આવડી આવી રહેશે ને એટલે કૈસી આવી છે ને એટલે આટલા દી ખાધું ને આટલા વર રહી ને માર જીજુ ગાડી લઈને આવ્યા. પણ ઈ એ તમને બે ને ખટકે છે અહીંયા રહી ને આટલા વર એ જ ખાઈ તું તારો વિચાર એવો છે અમારે એવું ન હોય હો, અમે દીકરી ઘોડા જ રાખીશ કોઈ દી ને ક્યાંય દીકરી ઘોડ નથી રાખતા તમાર જીજુ ગાડી લઈ આવ્યા તો આખો દી કામ ઢેડા કરે છે એટલી ખબર ન પડે કે મારો દીકરો ક્યાંથી કમાઈને ગાડી લઈ આવ્યો ઈ કમાવા જતા હતા કે અને તોય કઈ કેતા નથી ને ઉપરાણું લઈને બહાર વયા જાય છે કે એ રિક્ષા રાખતો તો જ મેં કીધું ભાઈ બંધ દીધા હશે એટલે લઈ લે ગાડી કોઈ અમને દી એવા નથી આ અમારા આને કોઈ 500 રૂપિયા ન દે દી એમ છે અમારા ઘરેના વેચીને ખાઈ જાય છે તો. બધાય દે શું કામ ન દે કોના ખાઈ ગયો તો ન દે તો મારા તો ઘરેના વેચી નાખ્યા મારું હું મારા હારાને જવાબ દેવો તમે બેસો હવે નવા તમે બેસો હજી એને ત્યાં નવા હગા થયા છે ને આપણે આ પેન્ડલ સેટ વેચી નાખી આપડી હું એને ત્યાં છાપ રે એ ભાઈ દઈ દેશું કરાવીને કીધું ખરું હવે દઈ દઈશું હમણાં 2 મહિનામાં લગન છે શું દઈ દઈશું તમે સેટ કરાવવા નાખી દઈશું બરોબર 2 દી ખમી જા માં ચોર વાડી જ્યાં સુધી પેન્ડલ સેટ થાય ને ત્યાં મારી બેન અહીંયા જાય છે ક્યાંય કાકાને ઘરે નથી જવું હા તો રે ને અમે ક્યાં ના પાડીશ હારા મોઢે તો બોલાવતા નથી હું રે કેદી તને ન બોલાવી 2 લાખ નું ભરી ના આવે સીધા લાખ રૂપિયા નાખીને કરાવવા દઈ દઈશું તઈ હા, એમાં તે હું કરી હોય જ દેવાના આવા તો ઉપરા ના લે પછી આમાં છોકરા બગડે નહીં તો શું થાય પાછા કહેતાય નથી કે મારા દીકરાએ છે એ હા થઈ જાય તમાર બેયનું મોજ લપ બધી હાલો જો કાઈ છે કોઈ જોઈન્ટ આવું હવે નહીં શું કરવાનું મારે આપડા કરાવી દઈશે રે તું 2 દિવસ કે હવે શું કરવાનું હજી હવારે ઉપરાણું લેતી હતી કે ભાઈ શાંતિ જ્યાં સુધી નો કરાવી દે ને ત્યાં સુધી ક્યાંય જાતી નહીં રે કાકાને કહી દે કે અહીંયા 2 દી બેન ને કામ છે ને ગુજરાન ગુજરાન જોવાનું મારે નથી આમના મોઢા જોવા મારો સેટ વેચીને ખાઈ ગયા મારા કાકાને હું જવાબ એ દેવો? અત્યારે વહી જઈશ ને તો કાંઈ નહીં થાય સમજે વસ્તુ હું કહું એટલું કહી આ નહીં રે પેનર સેટ થાય ને પછી જવાનું ત્યાં સુધી ક્યાંય નથી જવાનું હા એને રે હા એને રે પૂછો તાર રોટલો ને દાળ ને આમ આને કઈ ફેર ન મારે પડે કરવું હોય બધું અમને શું ભારે તમને શું ભારે પડે હવે કોનું હોવા કોનું છે એ તો 2-5 કિલો
મારા 5 તોલાનો હાર છે. તો 10 તોલાનું હોય તો તમારો વેચાય ને અમારો એક તોલું અમારા તોલામાં શું પડ્યા હતા અને બીજું પણ એવા મને ખબર નથી ને હું કે કે મારા બેંકમાં મૂકીએ ને તો એથી જાજા પૈસા આવે. હવે તોલું છે એમાં તો હવે ઘરેણા દીવે મૂકીને ગાડીઓ લઈને ફરવી છે એ આમને કદી ભાઈનું નહોતું માન. તમે ન ભાઈરું તમારું લઈ ગયા હા, અમે તો ઘણું ભાઈનું. આનું ઉપરાણું ન લેવાય. હજી હવારમાં વાતું કરતી હતી મેં કે હારા છે મેં કીધું